હવે વિતક છે નલિયાની મહામતે છે પ્રાણ નાચે જગાડતા જગાડતા નલિયાની અંદર કોઈસા. તો નલિયાની અંદર બિહારીજી અને શ્રીજી બંને હારે આવ્યા છે. નલિયાની અંદર બંને એક સાથે આવ્યા છે. તો કહે છે કે હવે નલિયાથી પગપાળા ચાલી અને મંડાઈ આવ્યા. નલિયાથી પગપાળા ચાલી અને મંડાઈની અંદર આવ્યા અને ત્યારે બિહારીજી તથા શ્રીજી બંને એક બગીચામાં ઉતર્યા. બિહારીજી અને પ્રાણનાથજી બંને એક બગીચામાં, શ્રીજી સાહેબ કહીને બંને એક બગીચાની અંદર ઉતર્યા કે ગયે બિહારી ખંભાલિયા यहाँ दजाले किया शोर मोमिन एक ठोर भये ईते पहुंचाए जोर. कैसे बिहारीजी मंडाई थी सीधा खंभालिया ગયા. બિહારીજી એકલા ગયા, મંડાઈ થી સીધા ખંભાળ્યા અને દિલમાં શ્રીજી પ્રત્યેની ઈર્ષા એવો વિચાર આવ્યો કે અહીંના રાજ દરબાર, હવે બિહારીજી હતા ને શ્રીજી માટે તો ઈર્ષા કરતા હતા, કારણ કે બિહારીજીનું કામ ઈ જ હતું એટલે પોતે ઈર્ષા કરતા હતા. પ્રાણનાથજી ઉપર, મહારાજ ઉપર ઈર્ષા કરતા હતા. તો અહીંના રાજ દરબારમાં શ્રી મહારાજના આગમનના સમાચાર પહોંચાડી દઉં તો રાજા તેમને તેમના તમામ સાથીઓને સહિત પકડીને જેલમાં પૂરી દે કે અહીંના જે રાજ દરબાર છે એને હું એંધાણ આપી દઉં કે અહીં મહારાજ આવ્યા છે, અહીં શ્રીજી આવ્યા છે, તો એને રાજ દરબારમાં પૂરી દે કે છે રાજા. એટલે એવું કામ બિહારીજી કાર્ય કર્યું કે તબ એ સખ્યો से કહ્યા રાજા આગે तुम्हारे गांव में सी महाराज इत आए उतरेगे. कैसे કે આવું વિચારે અને બિહારીજીએ રાજ દરબાર એક કર્મચારીને મારફતે રાજાને વાત કહી. હવે રાન્યાના રાજા તેને વાત કરી કે કહેડાવી કે આ ગામમાં એક મહારાજ ઠાકુર આવ્યા છે. એ રાજાને વાત કરે કે આ ગામમાં મહારાજ ઠાકુર, કે રાજાને પકડાઈ દો એટલે એમાં જેલમાં કેદ થઈ જાય શ્રીજી સાહેબ. આવું બિહારીજી કાર્ય કરે છે. કે વહ રખતા હે થા દુશ્મની દિલ में असल की तिनकी सोकी बैठाई सब ठोर કરી બડી હરામી ખોળી. કેસે શ્રી મહારાજ ઠાકુર તેમના રાજ્યમાંથી છુપાઈ અને નીકળી ગયા. પછી મહારાજને ખબર પડી એટલે રાજ્ય હતું ને રાજ્યમાંથી છુપાઈ અને પછી નીકળવું પડે ને, છુપાઈ નીકળી ગયા ત્યાંથી કેસે. અને તેથી ખંભાલિયાઓના રાજા પહેલેથી જ તેમના પર દુશ્મનીનો ભાવ રાખતા હતા. જે ખંભાળિયાના રાજા હતા ને એ પહેલેથી શ્રીજી ઉપર દુશ્મનીનો જ ભાવ રાખતા હતા. એટલે શ્રીજીને ખબર પડી તો ત્યાંથી તો નીકળી ગયા. તો કહે છે કે તે બંદર પર ઠેર ઠેર ચોકી પહેર ગોઠવી અને હરામખોરની પ્રસિદ્ધ કરી. હવે એ ઠેર ઠેર પર બધી ચોકી મૂકી દીધી, કારણ કે કેવું કે મહારાજ કે જાય નહીં એમ. ખંભાળિયા બંદરની અંદર હા ચોકી બધે મૂકી દીધી કે તબ સાથ સડે नाव पर रहे श्रीजी आप अकेले जब सड़ने लगे नाव में तो सिख भई तीन समय. હવે કે છે આ બાજુ શ્રીજીની સાથે સુંદર સાથ હતા. શ્રીજીની સાથે શ્રીજી આવતા હોય ને સુંદર સાથે ઘણા હોય ને, તો કે એની સાથે સુંદર સાથ પણ હતા. તેઓ પણ બીજા દિવસે ત્યાંથી નૌકામાં દ્વારા ખંભાળિયા જવા રવાના થયા. હવે શ્રીજી અને સુંદર સાથ બધા નૌકામાં બેહી નાવ હતી, નાવમાં બેહી અને પોતે ત્યાં ખંભાળિયા બંદર જવા તૈયાર થઈ ગયા કે છે. અને કેવલ એક શ્રીજી સેલા બાકી રહ્યા. બધા સુંદર સાથ નૌકામાં બેહી ગયા અને શ્રીજી એક બાકી રહ્યા કે છે. તો એ જેવા તેઓ નાવ પર સવાર થવા ગયા તો તરત જ તે જોરથી એને શીખ આવી. જેવા નાવ પર સવાર થાય ને શ્રીજીને જોરથી શીખ આવી એટલે શ્રીજીને ખબર પડી ગઈ કે આપણે હવે ખંભાળિયાનો રસ્તો બીજો પકડવાનો છે, આ રસ્તે નાવમાં જવાનું નથી કે છે. તબ શ્રીજી પીછे હટે અને હમ ના સડે इस ठाम શકુન મોકો ના ભયો ઓર રાહ સલે ઇન કામ. કે તેથી શ્રીજી પાછા પડતા અને નાવ પર સવાર થઈ શક્યા નહીં. શ્રીજીએ પાછો પગ લઈ લીધો, નાવમાં પગ મૂક્યો અને શીખ આવી એટલે શ્રીજી કે ન્યા ઈ રસ્તો જવાનું, કારણ કે કઈક અપશુકન છે એટલે શ્રીજીએ પાછો પગ હટી લીધો અને પાછા ઉતરી ગયા નાવમાંથી કે છે. અને તેને વિચાર્યું કે મારે માટે નાવમાં જવા માટે કોઈ શ્રીરાજીનો હુકમ નથી. હવે જો આવી રીતે આપણને અનુભવ થાય ને તો કરવાનો. ક્યારેક આપણને રાજી રોકતા હોય, આપણું કઈક અકાર્ય થતું હોય ને, ક્યાંય હગાવાલાને ઘેરે જતા હોય કે કામ માટે જતા હોય તો શ્રીજી ક્યારેક આપણને રોકતા હોય તો 5 મિનિટ થોંભી જવું અથવા માર્ગ બીજો બદલી જવો. જે માર્ગે આપણે જવાનું વિચાર્યું છે ને ત્યાં નહીં જવાનું, બીજો માર્ગ લઈ લેવો. શ્રીજીએ બીજો માર્ગ પકડ્યો
ખંભાલિયાથી નાવમાંથી ઉતરીને બીજો માર્ગ પકડે છે. એટલે આપણને શ્રીજી એંધાણ તો કાંઈ એવું ઘટના ઘટવાની હોય ને તો આપણને રાજ્ય મહારાજ એંધાણ આપે, પણ જો આપણે ન સમજીએ તો દુર્ઘટના ઘટે. હા, એટલે આપણે એવી રીતે સમજી જવાનું કે કોઈ એંધાણ થતું હોય તો આપણે ખાલી માર્ગ બદલવાનો. तब श्री जी पीछे हटे, हम ना सड़े इस ठाम, सुकन मोको ना भयो ओ रहसल इन काम. તેથી શ્રીજી પાછા પડ્યા અને નાવ પર સવાર થઈ શક્યા નહીં અને તેમને વિચાર્યું કે મારે માટે નાવમાં જવા માટે શ્રી રાજનો હુકમ નથી, તો ચાલો ખંભાળિયા જવા માટે હું બીજો રસ્તો પકડું. खंभारिया जवा माटे बीजो रस्तो पकड़ी. जब यहाँ से नाव चली गया वायु जोर अने खंभालिया आए पहुंचे किया दजाले बड़ा स्वर. अने खंभालिया पहुंचा तो दजाल आडो आयो, स्वर मसायो दजाले. बोलो के माया तो गमे न्या जाय आडी आवे, ज्या जाऊ न्या माया आडी आपने आवशे के छे. के नाव मंडाई थी खंभालिया जवा माटे रवाना थई. मंडाई नी अंदर हता ने, मंडाई थी खंभालिया जवा माटे नाव रवाना થઈ, પણ વાયુનો વેગ વધુ હોવાથી ઝડપથી ખંભાળિયા બંદર પહોંચી ગયા. વધારે નાવ પવન દ્વારા હાલે એવી જ રીતે આ દેહ આપણો એક નાવ છે અને આ દેહ છે એ પવન દ્વારા હાલે છે. પવન થંભી જાતા વૃક્ષનો નાશ થાય છે. કે આ શરીરની અંદર જો પવન થંભી જાય તો આ શરીર એક વૃક્ષ છે, એ વૃક્ષ પડી જાય, થંભી જાય વૃક્ષ. એટલે કે છે કે આ શરીર રૂપી નાવ છે, પવન દ્વારા હાલે છે અને એમાં જો અવરો વાયુ હોય તો આપણે દુર્ઘટના પણ ઘટે. આવી રીતે આપણે શ્વાસોશ્વાસ શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરતા હોય અને પછી દ્રષ્ટિ બીજે વહી જાય તો દુર્ઘટના ઘટે નહીં દાદા? સહી ને? એક શ્વાસોશ્વાસ આપણું રટણ હાલતું હોય અને પછી એ રટણ બદલીને બીજા રટણ ઉપર વહી ગયા તો તરત દુર્ઘટના ઘટી કે છે. કે નાવ जब तहा से नाव चली लगा वायु जोर, खंभालिए आए पहुंचे किया दजाले बड़ा शोर. नाव मंडाई थी खंभालिया जवा रवाना થઈ. વાયુનો વેગ વધુ હોવાથી ઝડપથી ખંભાલિયાના બંદરે પહોંચી ગઈ. ત્યાં બંદરગાહે પર પોલીસ ચોકી તો ગોઠવાયેલી જ હતી હો ત્યાં, કારણ કે ખંભાલિયામાં તો વિરોધવાસ હતું એટલે કે ત્યાં પોલીસ ચોકી પણ ગોઠવાયેલી હતી, એટલે સિપાહીઓ ગોઠવાયેલા હતા. કે સાથ સબ પકડ ગયે उत्तमा है राजद्वार, साथ सूरत का सब था सो हुआ खबरदार. કે જેવા સૌ સુંદરસાદ નાવમાંથી ઉતર્યા ને એવા તરત ચોકી દ્વારા સુંદરસાદ પકડાઈ ગયા પરબારા પોલીસ દ્વારા. આમાં પોલીસ લખ્યું છે પણ આમ ચોકીદાર હતા. કે ચોકીદાર પોતે પકડાઈ ગયા, પણ હાદી ભાષામાં પોલીસ કહેવાય. અને પહેલાના સમયમાં આપણે ચોકીવાળા કહેતા, રાજા હતા એટલે રાજા પાસે ચોકીદાર મૂક્યા હોય ને, સિપાહીઓ. હા, ચોકીદાર કે સિપાહીઓ મૂકેલા હતા. આજે આ સમય આપણે પોલીસ કહી. હા, તો સુંદર સાથ પકડી ગયા અને રાત દરબારમાં લઈ ગયા અને સુરતના જે 4 સુંદર સાથ હતા, આમ તો બીજા વિતકમાં 8 સુંદર સાથ કીધા છે પણ આ વિતકની અંદર 4 સુંદર સાથ કીધા છે. તો તેઓ સમજી ગયા કે આ બધી શ્રી બિહારીજીની કૃપા છે, એવો સાવચેત થઈ ગયા. હવે સુંદર સાથે સમજી ગયા, જો કઈક અકાર્ય થતું એટલે સમજી કે આ કોના કાર્ય દ્વારા થયું છે, આ કાર્ય ખરાબ થયું હોય તો આપણે સમજી જવાનું કે કોના આપણે શું અલગ કામ કર્યું, આ કાર્ય થયું. મનથી, આપણા મનથી વિચાર કરવાનો. આ કારણ કે આ ભક્તિ છે આપણી પોતાની જ છે, પોતાને જ ઉગરવાનું છે ને. આગળ દાદાએ વાત કરી ને તો ખૂણામાં ખાટલો ઢરાવવાનો છે. ગટપણની વાટ જોતા નહોતા પણ આવી ગયું, આવતા વાર લાગશે નહીં. અને એવી જ રીતે આ ગટપણ તો પછી સહેલું થાન, પછી કે આ જિંદગી જાજી રહેવાની નથી. ગટપણ આવ્યા યુવાની હોય તો તેમ થાય કે હજી ગટપણ આવશે થોડુંક જીવશું, પણ ગટપણ આવ્યા પછી તો કોઈ ભરોસો નથી. આ દેહને ખાલી કરવાની છે. એટલે આ દેહ રૂપી નાવ પવન વગે આપણે હાલે છે અને પવન થંભી જાય તો આ નાવ ત્યાં ઠરી જાય. કે બહુત જાતા હે તિન કિયા સાલ્યા ન કસુ હે લગાર, ખલાસ કિએ દૂસરે દિન હુએ તરફ ધની નિર્ધાર. કે પોલીસે અનેકવિધ રીતે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. પોલીસો સિપાહીઓ હોય એ પ્રયાસ તો કરે ને જાણવાની કે આવ્યા કે નથી આવ્યા, ક્યાં છે ક્યાં નહીં, પકડવા છે એટલે ખોજ તો કરવાના જ છે, એટલે ખોજ કરી રહ્યા. પરંતુ તેમને કઈ પણ માહિતી પ્રાપ્ત થઈ નહીં. જ્યાં રાજ્યની કૃપા હોય ને કઈ માહિતી પ્રાપ્ત થાય, જો દુર્ઘટના ઘટવાની હોય ને તો એ ઘટે નહીં. આપણા રાજ્ય એટલી કૃપા કરે આપણા પર. અને અમને તો ઘણો અનુભવ થયો છે કે આપણે દુર્ઘટનામાંથી પાર પામી જાય, કોઈ દી આપણને આડું આવે જ નહીં.
એક રીતે જો આપણે રાજ્યને ભજી લીધા ને તો કોઈ દુર્ઘટનામાંથી આપણે બચાવી જ લે 100%. એમાં કાંઈ ફેર નહીં. પછી ત્યાં કોઈ દુર્ઘટના થાય નહીં. અહીંયા રાજ્ય બસાવે છે. જો કે છે કે બીજે દિવસે સૌ દરબારમાં હાજર કર્યા અને રાજાએ સર્વ પ્રશ્નો પૂછી અને માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો અને પૂછ્યું કે તેજકુંવરી ક્યાં છે. હવે અહીંયા જે સિપાહી વેશમાં હતા ને એને પૂછ્યું કે તેજકુંવરી ક્યાં છે. પકડવા આવ્યા હતા પ્રાણનાથજીને અને તેજકુંવરીને સુંદરસાથને. સુરતના સુંદરસાથ 4 હતા. 8 સુંદરસાથ આમ તો હતા પણ 4 આમાં લખ્યા એટલે આપણે 4 કહી છે. પણ એ સુંદરસાથને બધાને પકડવા માટે આવ્યા હતા કે છે તેમની અને ત્યારે સુરતના સારે સુંદરસાથે કહ્યું કે તેજકુંવરી તો મારી બેન છે. સુરતના સુંદરસાથ હતા એટલે તેજકુંવરીએ કીધું કે પ્રણામ કે તેજકુંવરી તો મારી બેન છે કે છે. તેમના પતિ છે એ તો નળિયામાં જ છે કે છે. તેજકુંવરી છે મારી બેન છે કારણ કે સુરત તેજકુંવરીનું પિયર છે એટલે બેન થાય. આપણે આ સુરતની અંદર તેજકુંવરીનું પિયર છે. તો તેમની પુત્રીનું લગ્ન હતું કે છે કે પુત્રીનું લગ્ન હતું. તેજકુંવરી જે બાઈ હતા એમની પુત્રીના લગ્ન હતા એવું બાનું કાઢ્યું છે. લગ્ન હતું અને 4 મામા તેનું મામેરું લઈને ગયા હતા કે 4 ભાઈ સુંદરસાથ ભેગા હતા ને એ 4 તેજકુંવરીનું મામેરું લઈને ગયા હતા. તેજકુંવરીની જે પુત્રી હતી એના લગ્ન હતા તો એનું મામેરું લઈને 4 વ્યક્તિ ગયા હતા કે છે. અને તેથી ભાણીને સાસરે વરાવી અને અમારી બેનને અમે સાથે લઈ આવ્યા. હવે પકડાઈ જવાના છે એટલે કઈ ખોટું તો બોલવું પડે. આપણે છે કઈ કાર્યવાહી થયા હોય તો બસવા માટે કઈક આપણે બાનું કાઢવું પડે ને. એટલે એવી રીતે અહીંયા પણ રાજ દરબારમાં પકડી ન જાય એટલા માટે બાનું કાઢે છે કે તેથી ભાણીને સાસરે વરાવી અને અમારી બહેનને અમારી સાથે અમારા ઘરે લઈ જઈએ છીએ કે છે. તો તેમના જમાનામાં બ્રાહ્મણો ક્ષત્રિયોનો હાથનું જમતા નહોતા. એ સમયની અંદર જે બ્રાહ્મણો હતા ને ક્ષત્રિયો હોય ને એના હાથનું નહોતા જમતા. એટલે એને ખબર પડી જાય કે આ ક્ષત્રિયો છે કે બ્રાહ્મણ છે. આ પારખું કરવા માટે જો આ કેવું કરશે કે છે કે જમતા ન હતા. તો પછી મળીને રાજાએ તેજકુંવરીને કહ્યું કે આપ કાસું ભોજન બનાવો. હવે રાજાએ પારખું કર્યું. તેજકુંવરીને કીધું તમે કાસું ભોજન કંઈક બનાવો કે છે. અને તેજકુંવરીનું કાસું ભોજન તૈયાર કર્યું અને સૌ મળીને ભોજન કર્યું. પછી તેજકુંવરીએ કાસું ભોજન હતું એ ભોજન થાળી તૈયાર કરી અને બધા સુંદરસાથ હતા રાજાઓ હતા એ બધાએ મળીને પછી ત્યાં જમ્યા કે છે. આ જોઈને રાજાને વિશ્વાસ બેઠો કે ખરેખર સગા ભાઈ બેન જ છે. જો કેવું કાર્ય કરવું પડ્યું. નકર હગા તો નહોતા જ પણ ત્યાં રાજાને ખબર પડી કે હગા ભાઈ બેન છે કારણ કે એને માટે કઈક કરવું પડે ને પકડાઈને. હગા ભાઈ બેન નહોતા તો ત્યાં ભાઈ બેન બનવું પડ્યું કે જેને અમે પકડવા માંગીએ છીએ તે લોકો આ નથી. હવે રાજાએ કીધું અમે જેને તેજકુંવરીને મહામતીને પકડવા માંડી મહારાજને પકડવાનું કાર્ય કરી છે પણ આ ઈ વ્યક્તિ નથી. આ તો કોઈ બીજા ઈ ક્ષત્રિય નથી કે છે. મહામતી તો ક્ષત્રિય હતા કે આ ક્ષત્રિય નથી કે છે. હા એટલે કે આને હવે પકડાય નહીં. જો છૂટી ગયા કાંઈક રાજ્ય આપણી અંદર બુદ્ધિ આપે. કાંઈક કાર્ય દુર્ઘટના ઘટતી હોય ને તો આવી રીતે રાજ્ય આપણી અંદર કંઈક ને કંઈક બુદ્ધિ આપશે એટલે આપણે બધા બંધનમાંથી મુક્ત થતા જાવ. કારણ કે આપણે માયાના બંધનની અંદર સાકરથી બંધાઈ ગયા છે તો એ બંધનને લોક લાગી ગયા એટલે કે તાળું લાગી ગયું છે. તો તાળું ખોલવા માટે તો સ્વયં પ્રાણનાથજી જ આપણને બુદ્ધિ આપે. બીજું કોઈ આપે નહીં. આ બુદ્ધિ જ ને સુધારવાની છે. મન બુદ્ધિ સુધરી જાય એટલે આખું જીવન આપણું સુધરી જાય. હવે ક માર્ગે બુદ્ધિ અને મન બંને ભટકતા હોય છે. એમાં મન તો હાવ ભટકે. બુદ્ધિ તો હજી થોડી ઠેકાણે આવે પણ માણાનું મન ભટક્યું ને એટલે કોઈ મેરનું નહીં. અલગ અલગ દારીએ બેસી જાય છે તો પછી એને એક દારી ઉપર લઈ આવવું બહુ કઠિન. તો આ જોઈને રાજાનો વિશ્વાસ બેઠો કે ખરેખર આ સગા ભાઈ બહેન છે અને જેને અમે પકડવા માંગીએ છીએ ને એ લોકો આ નથી. તેમ જાણીને સૌ છોડી મૂકવાને આદેશ કર્યો. રાજાએ સિપાહીઓને આદેશ કર્યો કે બધાને છોડી મૂકો. એને પકડવાના નહોતા. આપણે કે કવરા સડી ગયા એને એવું લાગ્યું હવે. અને આમ ત્યાંથી ને દજાલના પકડવાથી છૂટીને સૌ સુંદરસાથ ત્યાંથી રવાના થયા. દજાલથી છૂટી ગયા અને બધા માયામાંથી. દજાલ એટલે માયાનું જોર હોય તો આપણે માયાના બંધનમાં બંધાઈએ છીએ. ક્યાં આ સિપાહીઓ કોઈ બીજા નથી. આ રાજ દરબારો કોઈ બીજા નથી. આ રાજા મન છે અને એ રાજા મન દ્વારા જો મન દ્વારા આપણે ઇન્દ્રિયો બંધાઈ જાય તો આપણને માયામાં ધક્કો મારી દે અને માયામાં ધક્કો મારી દે પછી એ માયાના બંધનમાંથી છૂટવું બહુ કઠિન. એટલે એ ખાડામાં માયાના ખાડામાં પડી તો આપણે પછી જડે નીકળી ગઈ નહીં. પછી તો પરમાત્મા આવે તો નીકળી તો ભલે
બાકી આપણે નીકળી શકતા નથી કે છે. એટલે બંધન મુક્ત થાવ ને બહુ કઠિનનો રસ્તો. અને અહીંયા આપણને મહામતીશ્રી પ્રાણનાથજી બંધનમાંથી મુક્ત કરવા માટે આ વાણી રચના થઈ. 18,758 ચોપાઈ જે રચાણી ને એ આપણને બંધનમાંથી મુક્ત કરવા, કે મારા સુંદર સાતા માયાવી બંધનની અંદર બંધાઈ ગયા છે, એને મુક્ત કરવા સ્વયં મારે પોતાને જ જવું પડશે. તો સ્વયં પોતે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પોતે આવ્યા આપણને બંધનમાંથી મુક્ત કરવા આવ્યા ને. આ માયાના બંધનમાંથી મુક્ત થવાનું છે. આપણને બીજો કોઈ પોલીસે બાંધ્યા નથી કે બીજો કોઈ સિપાઈ નથી, પણ આપણે માયાના બંધનમાં બંધાયેલા એમાંથી મુક્ત કરવા માટે આવ્યા છે કે છે. કારણ કે માતાના ઉદરની અંદર જ આ લીલા બધી થઈ ગઈ છે, પણ કે છે કે ત્યાં જ આપણે બંધનમાંથી તો મુક્ત કર્યા જ, અને પછી તરત પ્રસૂતિ થઈ એટલે આપણે બહાર આવ્યા. નારદને વાત કરે છે કે નારદજી આ જોજે આગળ જીવની રીત. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા જીવની વાત કરે છે કે આ જીવને હું બંધનમાંથી આગળ મુક્ત કરીશ ને, ઉદરમાંથી 9 મહિના ને 10 દિવસ આ જીવ માતાના ઉદરમાંથી મુક્ત થાય છે અને બહાર નીકળે છે પ્રસૂતિ દ્વારા. તો બહાર નીકળે ને ત્યારે કહે છે નારદને સ્વયં શ્રી કૃષ્ણ પર કે આ જીવને ઉદરમાંથી મુક્ત કરો એટલે જીવની રીત તો જોઈ લેજે. તરત સીધો આ બંધનમાંથી હું છોડીશ અને ફરી પાછો માયાના બંધનમાં પાછો પડી જાય. તો આપણે જાતે જ આપણે પાછા બંધનમાં પડ્યા ને, ત્યાંથી તો બંધનમાંથી ઉદરમાંથી તો મુક્ત કર્યા, પણ આ બંધનમાંથી આપણે પછી મુક્ત થાવ બહુ કઠિન. એટલે આ બંધનમાંથી મુક્ત કરવા માટે આપણને સ્વયં શ્રી આપણા ધણી પોતે આવ્યા શ્રી કૃષ્ણ પરમાત્મા, અને આપણે બંધનમાંથી આપણને મુક્ત કરે છે. એટલે કે છે 9 મહિના અને 10મો દિવસ થાય ત્યારે આપણે બંધનમાંથી મુક્ત થઈ. એટલે 10મી સદીની એટલે આમાં વાત કરશે. 10, 11 ને 12, 12મી કાયમ કીધી અને 13મી માં તો આપણે વી ગયા. પછી કે છે જીવની જગ્યાએ જીવ, ઈશ્વરની જગ્યાએ ઈશ્વર અને બ્રહ્મની જગ્યાએ બ્રહ્મ. ત્રણેય બ્રહ્મ સૃષ્ટિ છે એ અલગ અલગ સ્થાન ઉપર વહી જાય. પછી જેવું આપણું કર્મ, આપણે જીવના કર્મ કરતા આવીશું તો એ કર્મની અંદર જવું જીવ સૃષ્ટિની અંદર, પછી ઈશ્વરનું કર્મ કરતા આવીશું ઈશ્વર સૃષ્ટિની અંદર જવું, અને સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત બ્રહ્મની પાસે જવું છે તો બ્રહ્મ ઋષિ કહેવાય, બ્રહ્મ મુનિ કહેવાવું તો બ્રહ્મની કે આપણે બ્રહ્મધામની અંદર જવું. એટલે આ ત્રણેય સૃષ્ટિ અલગ અલગ કરીને આપણને એમાં બતાવે છે. કારણ કે બંધનમાંથી મુક્ત થવું એટલે એને ત્રણેય સૃષ્ટિનું વર્ણન કરી દીધું કે જીવ સૃષ્ટિનો જીવ કેવો છે, ઈશ્વર સૃષ્ટિનો જીવ કેવો છે અને બ્રહ્મ સૃષ્ટિનો જીવ કેવો છે. તો આ ત્રણેય જીવને અલગ અલગ કરી અને આપણને મહામતી શ્રી પ્રાણનાથજી આ બંધનમાં આપણે બંધાયેલા સહી એમાંથી આપણને મુક્ત કરવા માટે કહી રહ્યા છે. તો કે છે કે આમ ત્યાંથી દજાલની પકડાઈથી અને છૂટીને સૌ સુંદર સાથ રવાના થયા. મહામતી કહે છે કે હે સાથજી એ નલ્ય કી બીતક अब सूरत की कहो ये आज्ञा के हक. કે હવે આપ ધામ ધણી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે સાથજી આ નલિયા બંદરની વિતક હતી, અને હવે હું કે છે હવે સુરતની વિતક તમને સમજાવું છું. હવે અહીંથી શ્રીજી સુરતમાં આગમન થાય છે અને સુરતમાં આવે છે. આપણે સુરતની વાત જે કઈ છે એ વાત આપણને શ્રીજી સાહેબ કરશે કે શ્રીજી સાહેબજી ખુશકી ચલે અને રણ આન એ ઉતરે, सिरक भेष करके धोराजी मार्ग पंथ सड़े. नाव નીકળી ગયા બાદ શ્રીજી મંડાઈથી પગપાળા એક જંગલમાં આવ્યા. હવે શ્રીજી મંડાઈથી પગપાળા હાલી અને મંડાઈથી આવ્યા અને ત્યાંથી ફકીરી વેશ ધારણ કર્યો. કેવો યોગીનો વેશ, ફકીરી વેશ ધારણ કર્યો અને ધોરાજીને પંથે ચડ્યા. ક્યાં જુનાગઢ જિલ્લાની અંદર ધોરાજી આવ્યું, જ્યાં તેજકુરી ફૂલબાઈ છે, આપણા ફૂલબાઈ કુરી છે ને ત્યાં કણે. તો કે છે ત્યાં પંથે સડ્યા, ત્યાં જાગરણની કાર્ય કરવા ત્યાં ગયા. કે છે એ જો સાથ સુરત કા ખંભાળિયા છે સલે અને ધોરાજી મેં ઉતરે અને શ્રીજી સાહેબ સૌ આગે મિલી. હવે સુરતના સુંદર સાથ સૌને લઈ અને ખંભાળિયાથી નાવ દ્વારા ધોરાજી પહોંચી ગયા. બધા સુંદર સાથને લઈ ગયા સાથે શ્રીજી અને ધોરાજી પૂગ્યા. અને ત્યાં શ્રીજી આવીને મળ્યા. કે છે ધોરાજી આવીને અને શ્રીજીને મળ્યા કે પ્રેમજી થાવર સુની ગાડી એ ले दौड़े ये आए मिले मार्ग में साथ को सड़ाए लिए जे. હવે પ્રેમજી અને થાવરભાઈ બંને ખેડૂત સુંદર સાથ હતા. જોજો હવે ખેડૂત ભાઈ હતા, બે ખેડૂત ભાઈ સુંદર સાથ હતા. એ ગાડીઓ લઈ
અને શ્રીજીને તેડવા માટે આવ્યા ધોરાજીથી. ક્યાંથી? ધોરાજી. રસ્તામાં શ્રીજી ઉતર્યા અને ધોરાજીથી અને તેડવા આવ્યા, ધોરાજી લઈ જવા માટે. જ્યારે તેમને ખબર પડી કે શ્રીજી અહીં આવ્યા છે, હવે પ્રેમજીભાઈ અને થાવરભાઈને ખબર પડી કે શ્રીજી ધોરાજીમાં આવ્યા છે, ત્યારે બંને પોતપોતાનું બળદગાડું લઈ અને આવી પહોંચ્યા. ત્યારે કોઈ વાહન વ્યવસ્થા નહોતી, એટલે બળદગાડા હતા. એટલે બળદગાડું લઈ અને બંને વ્યક્તિ બે ગાડા લઈને આવ્યા શ્રીજીને અને સુંદર સાથને તેડવા માટે. અને સૌને તેમાં બેસાડી દીધા. અને જ્યારે શ્રીજી ધોરાજીથી બળદગાડામાં બેસીને આવી રહ્યા હતા, ત્યારે એક તો ગાડીમાં અધિક સંખ્યા સુંદર સાથ બેઠા હોવાથી ભાર પણ વધુ હતો. હવે સુંદર સાથ ઝાઝા ભરાઈ જાય ગાડામાં તો ઝાઝા સુંદર સાથ હતા અને બળદિયાને વજન એટલો લાગ્યો, બધા ગાડામાં ભરાઈ ગયા. કારણ કે પછી બીજા સાધન આવતા ન હોય, બધા એકાયરે બેસી ગયા ગાડામાં. સુંદર સાથ ને શ્રીજી બધા કે સુંદર સાથ બેઠા હોવાનો ભાર પણ વધુ હતો. અને દરિયાનો કિનારો હોવાથી રસ્તો પણ રેતી વાળો, એ કિનારો દરિયાનો હતો એટલે રસ્તો હતો રેતી વાળો કે છે. જેથી બળદો પૂરી તાકાતથી ગાડું ખેંચી રહ્યા હતા. પૂરી તાકાત, કારણ કે વજન કેટલું, એમાં ગાડું ખૂદતું જાય, રેતીમાં ગાડું ખૂદતું જાય તો બળદ ખેંચી ન ગે, તો બળદ બહુ ખેંચતો હતો કે છે. છતાંય ક્યાંય ને ક્યાંય રેતીમાં અથવા કિસણમાં પણ ગાડું ફસાઈ જતું હતું. ક્યાંય રેતીમાં કે કિસણમાં ગાડું ફસાઈ જતું હતું કે છે. એટલા બળદ ખેંચતા હતા ભાર, તોય બળદ ગાડું ખુશી જતું હતું કે હતું. અને ત્યારે ગાડીના હાંકનાર બળદને લોખંડના સોયાથી મારતો હતો. ગાડું હાંકવા વાળો જે હતો માલિક, એ બળદને એટલું ભારખાન ખેંચતો હતો તો લોખંડના હરિયાથી એને મારતો હતો કે બળદ. અને આમ તેમ છતાંય બળદો પોતાના જોતર ધોસરી છોડતા જ નહોતા. એવા બળદ હતા કે પોતાનું જે જોતર હતું, ધોસરી હતી કાંધ ઉપર, એ છોડતા જ નહોતા કે છે. અને ત્યારે શ્રીજી પોતાના મનમાં સમજવા લાગ્યા, મનને સમજાવે છે શ્રીજી પોતાના, કે તેમ છતાં કે જો આ બળદ એવું અબુધ પ્રાણી છે કે છે, આ બળદ અબુધ પ્રાણી છે, પણ પોતાના કોઈ પણ ગુના વિના ગાડીવાનનો તે માર ખાતા ખાતા ભાર ભરેલો ગાડું ખેંચે છે. કે આ ગાડા વાળો છે કેટલું ભાર બળદ ખેંચે છે, તો એને માર ખાવો પડે છે. જુઓ તો ખરા, આ નિર્દોષ બળદ કે છે કે પોતાના મનને સમજાવે છે કે આ બળદ જેવું અબુધ પ્રાણી પણ પોતાના કોઈના ગુના વિના ગાડીવાનનો માર ખાતા ખાતા ભાર ભરેલું ગાડું ખેંચે છે, તો મારી ગરદન પર તો શ્રી રાજજી મહારાજે સુંદર જાગણીનો કારભાર ભર્યો છે. વિચાર તો કરો કે મારા કાંધ ઉપર ધોસરું છે ને, એ જાગણીનું ધોસરું છે. કેવું? પ્રાણનાથજી જાગણી કરવા નીકળ્યા હતા, તો આપણે શું કાર્ય કરી છે? એ જ છે ને. તો મારા ઘરે બેહાય, કોઈ મને બરકે એટલે મારે નીકળી જવું પડે. પછી તમે એમ કહો નંદુબેન તમારા ઘરે સત્સંગ રાખો, એ પોહાય નહીં. કારણ કે જાગણી કાર્યમાં આપણે નીકળ્યા છીએ તો કોઈ મને બોલાવે કે આપણે ઘેરે આ સત્સંગ રાખવાનો છે, મારે પેલા ન્યા જવું પડે. ન્યાથી નિવૃત્તિ હોય તો મારે ઘેરે સત્સંગ થાય. થાય કે ન થાય? કારણ કે જાગણી કાર્ય કરવા નીકળ્યા છીએ આપણે, તો જ્યાં અલગ અલગ ઘેરે જાય તો જાગણી થાય ને. અને અમારે ઘેરે જાગણી કરી તો એટલા ને એટલા જેટલા આવતા હોય એટલાની જાગણી થાય, બીજાની થાય તો નહીં. અને જામ ઘેરે ઘેરે જાય છે તો કેટલી સમજણ પડે આપણને. અલગ અલગ કોઈ વ્યક્તિ આવે તો કઈક થોડું સમજાય. જો આ બેન થોડા આપણી ઘેર આવવાના હતા, આવે નહીં આવે. એટલે આપણે જાગણી કાર્ય માટે નીકળવું પડે કે આપણે કૃષ્ણ પરમાત્માને પાસે તક બધાને પહોંચાડવા છે કે તું જાગી તો બીજાને જગાડ. અહીંયા કહે છે કે મૂળ મિલાવા આપણે ત્યાં પહોંચવું છે.